કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હદ વટાવી રહી છે, ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકોને છુટકારો મળી રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે અને આજે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા બાદ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના અનુસંધાને અહીં રસ્તાની સાઈડો પર દબાણ કરનારાઓને દૂર કરવામાં આવ્યા હતા। ભુજના બસ સ્ટેશનની સામેના વિસ્તારમાં આવેલ વિસ્તારમાં જ્યાં પાર્કિંગની જગ્યા છે તેના પર દબાણો આજે દૂર કરીને આ જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે જ આ વિસ્તારને પાર્કિંગ માટે અનામત જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે આ વિસ્તારમાંથી દબાણો દૂર કરીને સમગ્ર વિસ્તાર ખુલ્લો કરાવવામાં આવ્યો હતો। જો કે પહેલી વખત નથી કે આ વિસ્તારમાં દબાણો દૂર કરાયા હોય। અગાઉ પણ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા, પણ ફરી પાછા થોડા દિવસોમાં જ દબાણો ખડકાઈ જાય છે, ત્યારે આ વખતે દબાણો કાયમ માટે દૂર થાય તે જરૂરી છે, તો જ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો મતલબ સરશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે આજે એક જાહેરનામું બહાર પડેલ છે, જેમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલથી વાણિયાવાડ નાકા ટ્રાફિક પોલીસ ચોકી સુધીના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં જે લોકો હાથલારી ગલાવાળાઓ આડેધડ ધંધો કરી અને ટ્રાફિકને અડચણ કરે છે તેઓને અહીંયા ઊભા રાખવા નહીં, તેમજ સામેના સાઈડમાં એક લાઇનમાં વાહન પાર્ક કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। આ જાહેરનામા અનુસંધાને આજે સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિકના ટીમને સાથે રાખી આ તમામ કામગીરી કરવામાં આવેલ છે। આજે ફક્ત આ લોકોને સૂચના આપવામાં આવેલ છે કે આ જગ્યાએ કોઈને આડેધડ હાથલારી રાખવી નહીં અને હવેથી જો રાખવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરજ પડશે। હવેથી આ જગ્યાએ પોલીસને અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આવું કોઈ ગેરકાયદેસર વાહન કે કોઈ ઊભું હશે રસ્તાની વચ્ચે અડચણરૂપ હશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જાહેરનામાનું અમલ કરવો એ તમામ પ્રજાની ફરજ છે, પ્રથમ તો એ છે, અને પ્રજા જે આજે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એમાં પ્રજા માટે પણ સારું છે, ટ્રાફિકને અડચણ ઊભી નહીં થાય અને બસ સ્ટેશન એક ભરચક વિસ્તાર છે, આ સામે કાયમી માટે સમસ્યા દૂર થઈ શકશે।